નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એક નવી જાહેરાત વિશે વાત કરીશું। જાહેરાતનું નામ છે એએમસી દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેનું નામ છે સહાયક સેનિટરી ઇન્સ્પેક્ટર। તેની સંખ્યાની વાત કરવામાં આવે મિત્રો તો 84 જેટલી તેની સંખ્યા છે। તેની અંદર મિત્રો જનરલને 35, EWS ને 8, OBC ને 24, SC ને 6 અને ST ને 11 એ રીતે ડિવાઈડ કરેલા છે। અને દિવ્યાંગ હેન્ડીકેપ લોકો માટે 7 જેટલી જગ્યા નક્કી કરવામાં આવેલી છે। લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલ હોવો જોઈએ। એટલે કે મિત્રો તેમણે SI પાસ કરેલ હોવું જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી। પગાર ધોરણની વાત કરવામાં આવે તો નિમણૂક થયાના 3 વર્ષ સુધી 26,000નું માસિક વેતન, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ ₹25,500 થી 81,000 આપવામાં આવશે। બરોબર મિત્રો। વય મર્યાદા ઉંમરની વાત કરવામાં આવે મિત્રો તો ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં। એટલે કે એમની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય, એટલે કે એએમસીમાં જો ફરજ બજાવતા હોય, નોકરી કરતા હોય હાલમાં ચાલુ, તો 33 વર્ષથી વધારે હોય તો પણ ચાલશે। ત્યારબાદ મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ જે ભરીએ તેની અંદર આપણે કેટલી ફી ભરવાની રહેશે તેની માહિતી આપીએ તો કે ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી ₹500, એટલે કે જે જનરલની અંદર છે તેમને ₹500 અને OBC, EWS, SC, ST જેમને ₹250 ભરવાના થશે ફોર્મની અંદર। પછી દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં, એટલે કે જે હેન્ડીકેપ છે એમને ₹1 ભરવાનો થશે નહીં। વાત કરવામાં આવે કે ભરતીના ફોર્મ કઈ વેબસાઇટ પરથી ભરવામાં આવશે તો કે ahmedabadcity.government.in જેની ઉપર આપણે અરજી કરી શકીએ છીએ। ફોર્મ ભરવાની પ્રોસેસની વાત કરવામાં આવે તો તેના માટે એક વેબસાઇટ છે જેને આપણે ahmedabadcity.government.in જેની અંદર તમે જશો મિત્રો એટલે આવું એક પેજ ખુલશે તમારા સ્ક્રીન પર, બરોબર। ત્યારે તમારે ત્યાંથી એક રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ પર ક્લિક કરવાનું રહેશે। તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું એક પેજ નીચે ખુલી જશે, જેની અંદર તમારે જોવાનું છે કે આપણે SSI એટલે કે સહાયક સેનિટરી ઇન્સ્પેક્ટર ઉપર એપ્લાય કરવાનું છે મિત્રો। એટલે એક બીજું પેજ ખુલશે જેની અંદર તમારે પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ ID, એડ્રેસ, મેરિટલ સ્ટેટસ, પિનકોડ બધું નાખશો મિત્રો। ત્યાર પછી મિત્રો તમારે નીચે તમને કઈ ભાષા આવડે છે તે સિલેક્ટ કરવાની રહેશે। ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તમને રીડ કરતા આવડે છે, લખતા આવડે છે, બોલતા આવડે છે, એ રીતનું તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે તમારું વર્ક એક્સપિરિયન્સ હોય તો તે પણ એની અંદર નાખવાનું રહેશે। પછી મિત્રો તમારે આની અંદર આધાર કાર્ડની ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, તમારી સિગ્નેચર, પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, એક્સપિરિયન્સ લેટર હોય તો એ પણ એની અંદર અપલોડ કરવાનું રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમારે એની અંદર અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે વેકન્સી સિલેક્ટ કરવાની રહેશે, મોબાઈલ નંબર, ઈમેલ ID અને સબમિટ ઉપર। ત્યારબાદ મિત્રો જો ફોર્મ ભરાઈ જશે તો તમારે એની પ્રિન્ટ લઈ લેવાની રહેશે, બરોબર। એટલે કે ડાઉનલોડ રિસિપ્ટ પર ક્લિક કરશો, એની અંદર તમે સિલેક્ટ વેકન્સી કરશો, એપ્લિકેશન નંબર તમને મળ્યો હશે એ નાખશો અને ડેટ ઓફ બર્થ અને સર્ચ મારશો એટલે તમને તમારું ફોર્મ ભરેલ હશે એની રિસિપ્ટ તમને મળી જશે। તમને કંઈ પણ
ફોર્મ ભરવામાં મૂંઝવણ હોય તો અમારું ચેનલની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. અને આ ભરતીની લાસ્ટ ડેટ 30/7/2025 છે. તો